ફેમિલી કેમ છો? તો મજામાં દેશો. તો આપણે આવી ગયા છીએ આપણા ગામમાં. તો આપણો ગામનું નામ છે ડાઠા. તો આપણે વીર વછરાજ દાદાના મંદિરે આવી ગયા છીએ. તો આ નવું નિર્માણ મંદિરનું કામ ચાલુ છે. તો હું તમને જરૂરમાં જરૂર બતાવીશ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો. જો મિત્રો, આ નવો પથ્થર ધાંગરાથી આવી ગયો છે ને આપણે મંદિરનું કામ આની ઉપર જ કરવાનું છે. તો આ પથ્થર છે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આપણે વછરાજ દાદાના મંદિરે ગામ ડાઠા ને આ આપણા મંદિરનો પથ્થર છે. ને જે આપણે મંદિર બનવાનું છે તો એ જગ્યા ભાઈ આપણે બતાવી દઈશું. ને અમારા વિડીયોમાં કાયમ માટે જો આવા નવા વિડીયો આવે તો લાઇક શેર કરો, કોમેન્ટ કરતા રહેજો. ને તમારું કયું ગામ છે તમે દર્શન કરવા આવતા હોય તો આપણે મોવાવાળો રોડ છે ના આપણે ડાઠા ગામમાં આવતા જ આપણે ના મંદિર આવેલું છે. તો હું તમને આ જગ્યાનું બતાવી રહ્યો છું. તો અહીંયા છે આપણે રસોડું છે ને ઓલી બાજુ જે છે સંડાસ બાથરૂમ આવેલા છે ને આ સાઈડ જે છે એ આપણે દરવાજો છે જે રોડ મોવા જાય છે. ને જો મિત્રો, આપણે આ જે મંદિર બનવાનું છે તે આ આપણે મંદિરનું કામ ચાલુ છે, સણતર કામ ચાલુ છે અત્યારે. તો જેટલે પહોંચ્યું છે એટલું તમને દેખાડી રહ્યો છું ને અમારા વિડીયોને જોતા રહીજો પૂરે સુધી. આપણે રેતી કપચી છે, તો સિમેન્ટ છે ને વેકરો ઈટું છે, જે આ બેલા છે ને જે આ તકરા પડ્યા છે એ આપણે નદીના વેકરાનું ઠાઠર છે. કેમ કે આપણે પુરાણ માટે જોવે છે એટલે આની અંદર પુરાણ આવશે મંદિરની અંદર. તો આપને મંદિરનું જે જગ્યા છે એ બતાવી રહ્યો છું. જે આપણે દાદાની મૂર્તિનું સ્થાનક જે આવશે તે આપણે આ જગ્યા છે અંદરની. આ છે આપણે વછરાજ દાદાનું સ્થાનક. મંદિરનું કામ સારું લાગ્યું હોય તો લાઈક શેર કરતા રહેજો ને આગળ મિત્રોને બી શેર કરજો. સૂર્ય દાદા ઉગી ગયા છે. તો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. તો મેને પહેલી વાર બ્લોગ બનાવું છું તો લાઈક કરતા રહેજો. આપણે મેન દરવાજો